આજે અમારે લોકોને ઈશ્વર ગામે કેમ જવું પડ્યું? તો જય માતાજી મિત્રો, આજની આપણી હવારું જે છે 10 વાગે ને આપણે ઉઠ્યા બરસ કરીને આવી જઈએ છીએ પછી અમારા ગામમાં અને જોવા મળી જાય છે કિશન કોથળા ઉપાડતો. અને ત્યાર પછી વાજી જાય છે ઓદના 3 ને હું કિરીટ ને આપણા સંજયભાઈ 3 જણા બાઇક લઈને ઉપડી જઈએ છીએ. એટલે પણ જવાનું છો હોય તો ભૂલી જો. હા હવે યાદ આવ્યું. એટલે અમારે જવાનું છે અમારે હર્ષિદ માતાજીના મંદિર, એટલે અમારી કુળદેવીના દર્શન કરવા માટે. બધા લોકો અમારો બાઇક સટકાઈ મેલીએ છીએ ને પહોંચી જઈએ છીએ વનાસણ ગામમાં. અને વનાસણ ગામમાં તો ચાલી રહ્યું હતું રોડનું કામકાજ. ત્યાર પછી નારિયેલ લેવા માટે ઉભા રહી જઈએ છીએ. નારિયેલ લઈને નીકળી જઈએ છીએ ને આ છે કુંવારિકા નદી, જે સરસ્વતી નદીના નામે ઓળખાય છે. અને તેને પાર કરીને પહોંચી જઈએ છીએ અમે ઈસોર. અને ફાઇનલી અમે પહોંચી જઈએ છીએ શ્રી હર્ષિદ ભવાની માતાજી મંદિર ઈસોર. અને હર્ષિદમાં એ 12 ગામ ધાર પરમારોની કુળદેવી છે. અને એટલું જ નહીં, હર્ષિદમાં તો કૃષ્ણ ભગવાનના પણ કુળદેવી છે. અને ત્યાર પછી બધા લોકો બૂટ ચંપલ બહાર કાઢી દઈએ છીએ ને આવી જઈએ છીએ માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે. જેના પણ કુળદેવીમાં હર્ષિદીમાં છે તે કમેન્ટમાં જરૂરથી જય હર્ષિદીમાં લખજો. ત્યાર પછી અમે બધા લોકો કરી લઈએ છીએ અમારી કુળદેવીના દર્શન. અને મિત્રો તમે પણ અમારી કુળદેવીના દર્શન કરી લો. બધા લોકો માતાજીના દર્શન કરી લઈએ છીએ અને પાડી લઈએ છીએ થોડા ઘણા ફોટા. અને ફોટા પાડીને જવાનો ટાઈમ થઈ ગયો તો ઘર તરફ, એટલે અમે બધા લોકો નીકળી જઈએ છીએ ઘેર જવા માટે. અને આ ભાઈ ચમ બાઇક દોરીને હેડે, 100% લાગે પેટ્રોલ પટી ગયું. ત્યાર પછી બધા ભાઈઓ બાઇક સટકાઈ મેલે છે ઘર તરફ જવા માટે. અને બધા લોકો આવી જઈએ છે ઘેર. અને હું અને કિરીટ બંને જણા ચાલતા નીકળી જઈએ છીએ અમારા સતી માતાજીના મંદિર દર્શન કરવા માટે.